જય માતાજી બધાને। તો આજે આપણે બનાવવાનું છે અળવીના પાતરા। તો જો આપણે અળવી આપણા ઘરે જ છે અહીંયા કેવી સરસ મજાની, તો આપણે તોડી લેશું। હાથેથી ન તૂટે એટલે આપણે ચાકુથી તોડશું। જો કેવું સરસ મજાનું મોટું પાન છે અળવીનું। આપણે જેટલા બધા તોડવાના છે। તો જો અહીં કેટલી બધી અળવી છે, તો આપણે અળવી તોડવાની છે, તો આપણે તોડી લઈશું। તમે એના પાન જો કેવડા મોટા મોટા છે। તો જો આપણે કેવા સરસ મજાના અળવીના પાન તોડીને વ્યા હશે એવી। હવે આપણે એને ધોવાના છે, તો ધોઈ નાખવી। દૂધવાળા હોય એટલે આપણે પાન અળવીના ધોવા પડે। અળવીના પાન જો કેવા સરસ રીતે ધોઈ જશે। હવે આપણે એની રગુ હોય જરી જરી કાઢવાની છે, થોડી થોડી કાઢવાની, જાજી નહીં કાઢવાની નકર પાંદડા તૂટી જાય। પાત્રામાં લગાડવા માટે આપણે બનાવવાનું છે હળદર। તો સૌથી પહેલા પાણી નાખશું। હવે આપણે નાખવાનું છે મીઠું, મોરસ, હવે થોડાક અજમા નાખી દેશું, લીંબુ, સોડા ખાર, લાલ મરચું, ચણાનો લોટ નાખી દેશું। હવે સારી રીતે મિક્સ કરી દેશું। તેલ સપડી દઈશું જેથી કરીને પાતરા સોટે નહીં। તો જો કેવું સરસ મજાનું હળદર બનીને કમ્પ્લીટ થઈ ગયું છે। એમ આપણે પાન ઉપર ભરવાનું છે હળદરને। તો એક પાંદડું જો કેવું સરસ મજાનું કમ્પ્લીટ થઈ ગયું છે। આપણે બીજું પાંદડું લગાવવાનું છે। હવે આપણે આની પર પણ લગાવી દઈશું। હવે આપણે આ રીતે રોલ વાળી નાખશું। થોડુંક આપણે બેટર લગાડી દઈશું જેથી કરીને રોલ નખો ન પડે। બધાય પાત્રાના રોલ બનીને કમ્પ્લીટ થઈ ગયા છે। આપણે બાફા મેકવાનું છે, તો બાફા મૂકી દેવી। હવે આપણે ઢોકળિયાનું ઢાંકણું ઢાંકી દઈશું। વઘાર કરવા માટે આપણે લીંબુ અને મોરસનું પાણી કરવાનું છે, તો ઉગાળી નાખશું મોરસ ને લીંબુ। મોરસ, લીંબુ, થોડુંક પાણી નાખી દઈશું। હવે આપણે જોઈ જઈએ પાત્રા બફાઈ ગયા કે નહીં। તો જો કે સરસ મજાના આપણા પાત્રા બફાઈ ગયા છે, તો આપણે નીચે ઉતારી લેશું।
હવે આપણે ડીશમાં કાઢી લેશું. હવે આપણે પાતરાના કટકા કરી નાખવી. તો આપણે આવી રીતના નાના નાના સકડા કરી નાખવાના. તો હવે આપણે વઘાર કરી નાખવી. તેલ, તેલ ગરમ થઈ ગયું છે, આપણે રાઈ નાખી દઈશું. તલ, હિંગ, મીઠો લીમડો, મોરસનો લીંબુનું જે આપણે પાણી કર્યું છે ઓગાળ્યું છે એ નાખી દઈશું. હળદર, પાતરા નાખી દઈશું. કોથમરી નાખી દઈશું. પાતરા બનીને કમ્પ્લીટ થઈ જશે. તો આવી બધા પાતરા ખાવા. વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ફેસબુક છે તો ફોલો કરી દેજો. અવશ્ય નવા આવ્યા ત્યાં સુધી બાય બાય. જય માતાજી, જય હિન્દ.